મિત્રો, હવે કોષ રચના અને કાર્યમાં આપણે પાર્ટ 2 તરફ આગળ વધીએ તો આપણે એ જોઈશું કે પાર્ટ 2માં શું જોવાનું છે. તો કોષનું કદ, કોષ રચના અને કાર્યો, કોષના ભાગો, કોષ રસ, કોષ કેન્દ્ર તેમજ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈશું કે કોષનું કદ. તો એ જાણીએ છીએ કે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ, પરંતુ કોષના કદમાં ફેરફાર જોવા મળે છે. કઈ રીતે? તો આપણે એ જોઈશું. તો સજીવોમાં કોષનું કદ એ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે છે અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકતા નથી. ખુલ્લી આંખો એટલે કે નરી આંખો વડે જોઈ શકતા નથી. તેમને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. સૌથી નાના કોષનું કદ 0.1થી 0.5 માઇક્રોમીટર હોય છે, જે બેક્ટેરિયલ કોષ કહેવામાં આવે છે. સૌથી મોટા કોષ શાહમૃગનું ઈંડું છે. તેનું કદ 170 mmથી ગુણ્યા 130 mm હોય છે. આપણે પ્રવૃત્તિ 8.2માં જોઈએ તો મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો. તમને શું દેખાશે? એક સફેદ પદાર્થ કે કેન્દ્રસ્થ પીળા ભાગને વીંટળાઈમાં આવેલો હોય છે. સફેદ ભાગ આલ્બ્યુમિન છે, જે ઉકાળવાથી ઘટ્ટ ભાગમાં પરિવર્તિત થાય છે. પીળો ભાગ જરદી છે. આ એક કોષનો જ ભાગ છે. તમે તેને માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકો છો. પહેલીને ક્વેશ્ચન થાય છે, શું હાથીના કોષો એ ઉંદરના કોષોથી મોટા હશે? તો કોષનું કદ પ્રાણી અને વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીનો કોષ ઉંદરના કોષોથી મોટા હોય. કોષોના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. ઉદાહરણ તરીકે, ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ શાખિત હોય છે. તે ઊર્મિ વેગના સ્થળાંતરનું વહનનું કાર્ય કરે છે. કોષ રચના અને કાર્યો. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. તમે ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, જે ભાગ મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે મૂળ, પાણી તેમજ ખનિજ ક્ષારના શોષણમાં મદદ કરે છે. ધોરણ 7માં અભ્યાસ કર્યો કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને પેશી કહે છે, અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. પહેલીને સમજાયું કે એક અંગ પેશીનું બનેલું છે, જે ખરેખર કોષથી બનેલી હોય છે. અને જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત માળખાકીય એકમ છે, એટલે કે રચનાત્મક એકમ છે. કોષના ભાગો. કોષ રસ પટલ. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષ રસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર છે. કોષ રસ તેમજ કોષ કેન્દ્ર એ કોષ રસ પટલ દ્વારા ઘેરાયેલો હોય છે. કોષ રસ પટલ એક કોષને બીજા કોષ તથા તો ઘેરાયેલ દ્રવ્યોથી અલગ કરે છે. કોષ રસ પટલને જીવરસ પટલ પણ કહે છે. કોષ રસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટે નિયમન કરે છે. અહીં પ્રવૃત્તિ 8.3 આપણે જોઈએ તો કોઈપણ કોષના મૂળ ઘટકોને અવલોકન કરવા માટે એક ડુંગળી લો. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. તમે ડુંગળીની સફેદ માંસલ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. ડુંગળીને તોડીને પણ પાતળા પટલને અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને પાતળા પટલને તેની ઉપર મૂકો. પાતળું પટલ બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ શકાય છે. હવે આ પટલ મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો. મિથિલિન બ્લુ એ અભિરંજક છે. તેની ઉપર કાચની કવર સ્લિપ મૂકો.
ધ્યાન રાખો કે કાચની કવર સ્લિપની અંદર હવાના પરપોટા રહી ન જાય. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો અને આકૃતિ દોરી નિર્માણ કરો. તો તમે આકૃતિ દોરશો તો કેવી દેખાશે? દિવાલ જેવી, ઈંટથી બનેલી જે દિવાલ હોય છે તેના જેવી. ડુંગળીના કોષનું સીમા સ્તર કોષરસ પટલ હોય છે. એ એક જ વધારાના દ્રઢ આવરણને દ્વારા આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર રચના જોવા મળે છે અને કોષ કેન્દ્ર કહે છે. અને કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલ હોય છે, જેને કોષરસ કહેવામાં આવે છે. ડુંગળીના રસ કોષમાં કોષરસ પટલ અને કોષ કેન્દ્ર હોય છે. તમે એ સમજી શકો છો. આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિ કોષને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણ જરૂર આપે છે. પરિવર્તનોથી પ્રભાવિત થાય છે કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી, તેવી જ રીતે તમે ટ્રેડેસ્કેન્સિયા, ઇલોડિયા અથવા રોઇડિયોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો. આ વૃક્ષ આપણને ઓળખી શકતા નથી. પહેલીએ બુજોને પૂછ્યું કે શું તે પ્રાણીઓનું કોષનું પણ અવલોકન કરી શકે છે? તો કરી શકે છે. એના માટે પ્રવૃત્તિ 8.4 જોઈએ કે ગાલના કોષ લીધા છે, ચમચી અથવા ચીપિયા વડે અને મિથિલિન બ્લ્યુના 1 કે 2 ટીપા નાખી અભિરંજિત કર્યું છે. સ્લાઇડના અવલોકન માઇક્રોસ્કોપમાં જુઓ તો ગાલના પડમાં અનેક કોષો જોવા મળશે. તમે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રને ઓળખી શકશો. પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. હવે આપણે અહીં જોયું કે પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ હવે પછીના ધોરણમાં કરવાનો રહેશે. એટલા માટે અહીં ધ્યાન આપવું કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ આ બધી જ અંગિકાઓ છે. કોષ કેન્દ્ર સજીવ કોષમાં એક મહત્વનો સંઘટક છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે, જેને રંગસૂત્ર કહેવામાં આવે છે અને જનીન ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્રો એ કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. આનુવંશિક, અહીંયા જનીન વિશેની માહિતી આપવામાં આવી છે કે આનુવંશિકોનો એક જનીન છે. એક પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તેમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો એ પણ સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ હોય. તો આપણે આપણા માતા પિતાના જનીનો દ્વારા જ લક્ષણો મેળવીએ છીએ તેમના જેવા. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર એ કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટક જીવરસ કહે છે.
તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યાએ ધ્યાન આપ્યું? તેને રસધાની કહે છે. ડુંગળીના કોષની જેમ રસધાની તેમજ મોટી હોય છે. ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. પ્રાણી કોષમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. ટ્રેડેસ્કેન્સિયાના પર્ણમાં કોષમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે. તે પર્ણકોષમાં કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે, જેને રંજક કણ કહે છે. તે જુદા જુદા રંગોના હોય છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે. તેને હરિતદ્રવ્ય કહે છે. લીલા રંગના રંજક કણને હરિત કણ પણ કહેવામાં આવે છે. તે પર્ણમાં લીલો રંગ પ્રદાન કરે છે. તમને યાદ હશે કે પર્ણમાં હરિતકણમાં આવેલ હરિતદ્રવ્ય એ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. ઓકે, તો હવે આપણે જોઈશું કે પ્રવૃત્તિ 8.6 એની પહેલાં ટ્રેડેસ્કેન્સિયાના પર્ણના રંજક કણો અહીં આકૃતિ દ્વારા બતાવેલ છે, જે તમે જોઈ શકો છો. અને લીલા રંગના છે એ હરિતદ્રવ્ય છે, અને હરિતદ્રવ્યમાં આવેલા જે કણો હોય એને હરિતકણ કહે છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4ને યાદ કરો તો તેના આધાર પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકશો. તો 8.7માં A અને B નું ધ્યાનપૂર્વક અવલોકન કરો. બધાએ ટેક્સ્ટબુક સાથે રાખવાની છે. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષની વચ્ચે રહેલી સમાનતા તેમજ ભિન્નતાની યાદી બનાવીએ. તો અહીં કોષ્ટકમાં જોઈએ કે માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તમે વધારે લક્ષણોનો ઉલ્લેખ કરી શકશો. અહીં અલગ અલગ ભાગો આપેલા છે, જેમ કે કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, કોષરસ અને રંજક કણ. તો વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં શું હાજર છે અને શું ગેરહાજર છે તે તમે આ કોષ્ટક પરથી જોઈ શકો છો. તો સૌથી પહેલાં તો કોષરસ પટલ તો હાજર છે વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં બંનેમાં, પરંતુ કોષ દિવાલ એ પ્રાણી કોષમાં હોતી નથી. બાકી કોષ કેન્દ્ર એ પણ બંનેમાં હાજર છે. કોષ કેન્દ્ર પટલ પણ હાજર છે. કોષરસ પણ હાજર છે અને રંજક કણ પણ ગેરહાજર હોય છે. અને રસધાની એ જે મેં તમને કહ્યું કે વચ્ચે રહેલી હોય છે, જેને રસધાની કહેવામાં આવે છે, તો તે પણ બંનેમાં હાજર હોય છે. અહીં આપણે આ ચેપ્ટર અહીં પૂર્ણ કરીએ છીએ. તો આ સત્રનું 8મું ચેપ્ટર પૂર્ણ કર્યા પછી જે પણ તમને હોમવર્ક આપવામાં આવે તે તમારે કરવાનું રહેશે. તેના સિવાય પ્રયોગ હું PDF દ્વારા મૂકવામાં આવશે, તે પણ તમારે કરવાનો રહેશે. થેન્ક યુ.